સંઘનો હજી જ્યારે ઉદય હતો ત્યારના આપણે સૌરાષ્ટ્રમાં એ વખતના પ્રારંભથી એ વખતના સ્વયંસેવક વજુભાઈ વાડા પછી તો અનેકો ક્ષેત્રમાં કામ કરતા કરતા છેલ્લે બેંગ્લોર એનું કેન્દ્ર રહ્યું. ત્યારથી અત્યારે કાર્યક્ષેત્ર તો સૌરાષ્ટ્ર જ છે. પાછું પ્રાંત સંપર્ક પ્રમુખ જીતુભાઈ, આપણા સંસ્થાના વડીલ રમેશભાઈ, ભારત વિકાસ પરિષદમાંથી પ્રમુખ, આત્મીય પધારેલા પૂર્વના વર્ષો પહેલાના પ્રારંભના સ્વયંસેવકો, વર્તમાનના સ્વયંસેવક બંધુઓ અને આવા કાર્યક્રમમાં હોય છે એ ભવિષ્યમાં બનવાના જ હોય છે એવા બધા માતાઓ, બહેનો, વડીલો, આજે આપણે લગભગ એવા બપોરના સમયે બેઠા છીએ. એક સમય એવો હતો કે એકદમ અઘરી સવાર હતી, પ્રભાત તો કિરણો આમ ખીલતા હતા, પણ ખૂબ કઠિન સમય હતો. અને એ સમયના બહુ બધા કાર્યકર્તાઓ અહીંયા બેઠા છે. વજુભાઈ તો આજે ઇન્ટરવ્યુ થયું, જીતુભાઈ ઇન્ટરવ્યુ લીધું ત્યારે ખબર પડી કે એ વખતના પ્રત્યક્ષ સાક્ષી છે. અને ધોરાજી સંઘકામ એટલું જૂનું છે કે સૌથી વધારે સંઘકામના શબ્દથી વિરોધના પ્રારંભમાં પગલું મૂકવું ત્યાંથી શરૂઆત થઈ. અને આજે કદાચ આપણા બધાની યાત્રા બપોર સુધી આપણે પહોંચ્યા છે, એટલે બપોરના સમયે બેઠા છે એવું મેં કીધું. તો ક્રમશઃ સમયે સમયે બદલતો ગાળો રહ્યો. એ બદલમાં પ્રારંભિક કીધું એમ સંઘનો પ્રારંભ જ વિરોધમાંથી થયો. જ્યારે કોઈ ક્યાંય સ્વાગત નહોતું, અભાવમાંથી થયો. પછીની બીજી પેઢીના લોકોને થોડો અભાવ દૂર થયો, એક મંચ પણ મળવા માંડ્યું. એ પ્રારંભ થયો ત્યાં ફરી એક નવો પ્રતિબંધ આવ્યો 1948 નો. પછી થોડા આગળ વધ્યા ત્યાં સમાજની અંદર નોંધ લેવાની સ્થિતિમાં પહોંચી ગયા. તો 1948માં સંઘ ઉપર પ્રતિબંધ આવ્યો ત્યારે માત્ર સંઘ ઉપર જ પ્રતિબંધ આવ્યો હતો. પછી કીધું એમ સમાજની અંદર એક નોંધ લેતા લેતા જયારે પહોંચ્યા એ સમય એટલે 1975માં પ્રતિબંધ સંઘ ઉપર જ મૂકવો હતો, પણ એકલા સંઘ ઉપર પ્રતિબંધ નહીં મૂકી શકાયો, અનેકો સંસ્થા પર મૂકવો પડ્યો. ત્યાં સુધી સંઘનું કાર્ય પહોંચ્યું અને ઓર આગળ વધતા ગયા. તો 1992માં પણ પ્રતિબંધ મૂક્યો એ તો કોઈને ખ્યાલ નથી કે પ્રતિબંધ આવીને જતો રહ્યો. એવો સામાન્ય થોડા લોકોને મુખ્ય જે કે આપણું કાર્યાલય હતો ત્યાં અનુભવમાં આવે કે આવડા મોટા કાર્યાલયમાં એક નાના તાળાને પ્રતિબંધ છે, આખું કાર્યાલય ખુલ્લું છે. તો ક્રમશઃ સંઘના કામની વૃદ્ધિના સાથે સાથે અનેકો વિવિધ ક્ષેત્રની વૃદ્ધિ થતા થતા અહીંયા બેઠેલા બધા લોકો ક્યાંય ને ક્યાંય આ વિચાર પ્રવાહના કુંડાળાની અંદર આપણે બધા આવી જ ગયા હશું. ભલે આપણે દિવાળીના 14ના દિવસોમાં બહાર નીકળે, 4 રસ્તે કુંડાળા હોય, ઘરેથી ક્યાંય ખરા, બેટા ધ્યાન રાખજે કુંડાળામાં પગ ન આવી જાય. પણ આપણું આ વિચારનું કુંડાળું એવું બધું છે કે લગભગ અહીંયા બેઠેલાનું બધાનું પગ આવી ગયું. અને લગભગ હવે એમ કઈ બહાર નીકળીએ કે એવી સ્થિતિ હોતી નથી. આપણી રચના જ એવી છે કે અંદર જ આવી શકાય. અને આજની સ્થિતિ એવા સમયે આપણે બેઠા છે. વાસ્તવમાં સમાજ જીવનમાં બધી જગ્યાએ સ્વાગત સ્વાગત અને સ્વાગત જ છે. સમયે સમયે પરિસ્થિતિ, પરિશ્રમ અલગ અલગ પ્રકારનો હતો. આજે પણ અલગ પ્રકારનો પરિશ્રમ છે. એક સમયે ઓર અલગ પ્રકારનો પરિશ્રમ હતો. અભાવના સમયમાં સ્થિતિ એવી હતી કે અનેકો જૂના કાર્યકર્તાને અનુભવ છે. આજે વજુભાઈ વાત કરતા હતા કે વકીલ સાહેબ મળવા બેઠા હતા, અમે બધા કે જુવાની અહીંયા બેઠા હતા, આમ લ્યો સિંગ કે અમે ખાવા માંડ્યા છીએ. અનુભવી કાર્યકર્તા ઠોહો મારી ગયેલા, બંધ કર કે એને જઈમાં નથી એટલે સિંગ ખાય. ઘરે હરખી રીતે જમીન આવ્યો ને પાછો સિંગ ખાસ. આ સ્થિતિમાંથી એટલે આજે એવું કહી શકી કે એ વખતે પણ કાર્યકર્તા પ્રચારકો સિંગ ખાઈને રહેતા હતા. એમાં બદલ નથી. આજે પણ સિંગ ખાઈને જ રહે, પણ હરખી રીતે ભોજન કરી માથે સિંગ ખાય છે.
ફેર એટલો જ પડ્યો છે. તો પરિસ્થિતિ ઘણી સુધરી છે, કામનો વ્યાપ પણ વધ્યો છે, અને એ કામ વધેલા વ્યાપની અંદર આજે આપણે બધા બેઠા છે. વાસ્તવમાં જે વિચારથી સંઘકામનો પ્રારંભ થયો હતો એ હવે પ્રારૂપ સ્થિર થઈ રહ્યું છે. તો અત્યાર સુધીના પેઢીના કરનાર કાર્યકર્તાઓએ જે આપણે પ્રારંભમાં જ કાર્યકર્તા અહીંયા મનોજભાઈને યાદ કર્યા, જેમની 5મી પુણ્યતિથિ નિમિત્તે એકત્ર થયા છે, એવા અનેકો કાર્યકર્તા, માત્ર પ્રચારક નહીં, અનેકો ગૃહસ્થ કાર્યકર્તા, કોઈ ક્યાંય સંભાવના નહોતી, એકદમ અંધકાર જેવા વાદળાઓ હતા, તોય કામ કરતા હતા. હવે એને તો આશા નહોતી કે કંઈક આવું બધું ફૂલે ફાલીને આવશે, સ્વાગત થશે. વિરોધના વંટોળમાં કામ કર્યું, એના પરિશ્રમના આધારે આજે આપણે કોઈક અલગ પ્રકારનું પરિણામ ભોગવી રહ્યા છીએ. ક્યાંય સંઘ અથવા જે કોઈ વિવિધ ક્ષેત્ર જોડાયેલા હશે એ ક્ષેત્રનું નામ લઈને જાય તો સ્વાગત જ હોય છે. પરંતુ એવું કહેવાય છે ને કે જ્યારે જ્યારે એકદમ સરસ પરિસ્થિતિ આવી જાય ત્યારે ઓર વધારે ધ્યાન રાખવું પડતું હોય છે. અને આ વાત આવે ત્યારે અમે સુરત કાર્યાલયમાં હું રહેતો, ત્યાં પણ એક વરિષ્ઠ પ્રચારક હતા, નરેન્દ્ર કાકા, અને ત્યાં અમારે નારિયેળી પણ હતી, અને 2-3 વિદ્યાર્થીઓ બધા નારિયેળી ઉપર ચડી પણ શકતા. અને નરેન્દ્ર કાકા ફળિયામાં બેઠા હોય, બોલો નારિયેળ લે ત્યાં સુધી કાંઈ ન બોલે, પણ ધીમે ધીમે નીચે આવે, થોડોક છેટો હોય ને ત્યારે પ્રીતમ ધ્યાન રાખજે, પ્રીતમ નામ હતું. હવે ત્યાં જનજાતિ ક્ષેત્રમાંથી આવતો ને એ બધા પાછા આમ પાછો આખો બોલો. તો એક વખત કે દાદા કે ઉપર કે રેવાતું ન હોય, પવન આવતો હોય, હું યાર નારિયેળમાં માંડ નારિયેળ તૂટે એવી જગ્યાએ હોય, તમે ત્યારે કઈ બોલતા નથી, અને નીચે પોગો આવતો એવું કેસ, એવું કયો છો તમે કે પ્રીતમ ધ્યાન રાખજે. ત્યારે નરેન્દ્ર કાકા કહેતા કે ઉપર તો તારું ધ્યાન હોય જ, ત્યારે તું ખૂબ મુશ્કેલીમાં હોય, કે તારું જાગૃત જ હો, કે તું ખૂબ પવન ફૂંકાતો હોય, નાળિયેરી હલતી હોય તો તું જાગૃત હો, ત્યારે તો તું પોતે તારું ધ્યાન રાખ. નીચે જયારે સફળતા મળી નીચે આવતો ને ત્યારે એમ થાય કે હવે તો શું, એટલે તારું ધ્યાન હટી જાય, એટલે હું તને એ ટાઈમે યાદ કરાવું છું. તો ખરેખર આપણા બધાની સ્થિતિ આપણા કાર્યમાં આજે એવી છે, એકદમ સ્વાગતના સમયમાં બેઠા છે, ત્યારે સમાજ જીવનના કામમાં આપણે જયારે રોકાયેલા છે, આપણા પૂર્વજોનો આદર્શ લઈને, એમાંથી પ્રેરણા લઈને, વર્તમાન સમયમાં જે પ્રકારે આવશ્યકતા છે એવા તૈયાર થઈને, એવું નહીં કે તમને હું જેવો છે એવો છો, બાકી તમારે ઉપયોગ કરવો હોય કરો. હું અહીંયા જેતપુરમાં જ હતો, કોલેજ કરતો ત્યારે વિદ્યાર્થી કાર્યકર્તા, કોઈ જૂના મળી જાય ત્યારે ઘડીક વાર બેહાડે ને પાછા વાત કરે, હવે તમે છોકરાઓ શું કરો છો, અમે તો સંઘને ઘોરીને પી ગયા, મારી હારે હતો ને એ સેજ આમ દરેક તો હરખા ન હોય, અડવિતરા એટલે કે અત્યારે અઘોરીની જેમ પડ્યા છો, એવું છે કે એવું બધું એ મોઢે કહી દેતું. પણ હકીકતમાં ખરેખર આવા અઘોરીઓ જે આપણા પડ્યા છે એના કારણે આજે આટલું પરિણામ મળ્યું છે, અને એ પરિણામ મળ્યું છે ત્યારે આપણે બધા કરી રહ્યા છે કામ. પણ અત્યારે દરેક ક્ષેત્રના કાર્યકર્તા ભાઈ બહેન માતાએ વર્તમાન સમયમાં જેવી જરૂરિયાત છે એવું તૈયાર થવા માટેનું સમર્પિત થઈને, ખાલી સમર્પણ નહીં, માત્ર નિષ્ઠાથી હવે નથી ચાલે, એમ જેવું જરૂરી છે એવા પ્રકારનો તૈયાર થઈને કામ કરવાના સમયમાં આપણે પહોંચ્યા છે. ત્યારે આપણે દરેક લોકોએ દરેક જે ક્ષેત્રમાં જવાબદારી સંભાળે છે અને પ્રત્યક્ષ એમાં ખાલી જોડાયા છે, બધાએ વર્તમાન સમયમાં જેવા જરૂરિયાત છે એવા બનીને કામ કરતા રહીશું તો માતૃભૂમિ ભારત માતાને આપણે કહી શકીશું, તેરા વૈભવ અમર રહે માં, હમ દિન ચાર રહે ન રહે. ધન્યવાદ. આજે આપણે જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેમને સાંભળવા એ પણ એક લાવો છે. અનુભવ એમની પાસે એટલો બધો છે અને અનુભવ સુખદ જ છે. તો ઘણી વખત મળવાનું થાય, આજે ઇન્ટરવ્યુ થયો, કોઈ દુઃખની કે નબળી વાત જ નહીં, અને 85 વર્ષે જો આવો આનંદ કરવા મળતો હોય તો એવા કાર્યકર્તાનો પરિચય હું આપું ને મારા માટે પણ ગૌરવની વાત છે. રાજકીય કવિ કુમાર વિશ્વાસ એક કવિતા ગાય કે રામદૂત મેં માત જાનકી, લંકામાં જાય છે ને તો એમ કે હનુમાનજી શું કે, તો કે હું રામનો દૂત છું. આપણે કેવું થાય કે આમ જરાક કંઈક આપણને મળે તો કે હું આદર્શ સ્કૂલમાં ટ્રસ્ટી છું, કાં તો એમ કે હું બેંકમાં ડિરેક્ટર છું, કાં તો કે હું આમ છું, હું તેમ છું. આપણે આપણા એટલા બધા વખાણ કરીએ
અને આપણે આપણો બાયોડેટા આપે. હનુમાનજીની વાત કેવી હતી? તો કે ઇન્દ્ર ભગવાનનું વરદાન હતું કે એ પાણીમાં નહીં ડૂબે. પવન પુત્ર બ્રહ્માજી એના ગુરુ, અને એનાથી પણ વિશેષ અગ્નિનું વરદાન કે એ બળશે નહીં. આવા બધા વરદાન સાથે એ જન્મેલાનું નહીં, નાનપણમાં સૂર્યદેવને નાનકડું સંતરું સમજીને પકડે એટલી તાકાત, અને છતાં આવી કોઈ ડિગ્રી, આવો કોઈ પરિચય આપવાના બદલે એમ કે રામદૂત મેં માત જાનકી. તો એમ સમજે ને, વજુભાઈ કરતા વજુ બાપામાં આત્મીય લાગે એટલે થોડુંક માફ કરજો. પણ બાપાને કહીએ ને ગમે એમ રાત્રે 2 વાગે ઉઠાડી, હું પાર્ટીનો કાર્યકર્તા, પાર્ટી કહેશે એ મારે કરવાનું. પૂર્વ ગવર્નર કર્ણાટક રાજ્ય, કદાચ ભાગ્ય જ એવા કોઈ સૌભાગ્યશાળી કાર્યકર્તા હશે કે જેમણે 12 વખત સ્ટેટ ગવર્મેન્ટમાં એઝ એ ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ રજૂ કર્યું હોય. પૂર્વ વાહન વ્યવહાર મંત્રી, પૂર્વ મહેસૂલ મંત્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, શ્રમ અને રોજગાર, ટૂંકમાં મોટા કહીએ ને કે ઘણા બધા ખાતા મને આપ્યા હતા. આપણે મજા કરતા, ક્યારેય પૂછે ને તેમ કે આપણે મજા કરવાની. અને સૌથી મોટો પરિચય શું? તો કે હું પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા છું. આની પહેલા પણ પત્રકાર મિત્રો છે ઘરે આવ્યા હતા અને પૂછ્યું કે આ ચૂંટણી આવે શું કરો? પાર્ટી કે કરો. સંગઠન મજબૂત છે, વ્યક્તિગત કોઈ ક્યારેય ઈચ્છા નહીં. હું તો કહું એના કરતા એક નાનકડી ક્લિપ જો થઈ શકે તો પ્લે કરીએ. આપણા યશસ્વી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હમણાં છેલ્લે જે સુદર્શન સેતુના લોકાર્પણ વખતે આવ્યા ને ત્યારે રાજકોટમાં એમણે એક નાનકડી વાત કરી. તમારી રાજકોટના આશીર્વાદની તાકાત. અમારા વજુભાઈએ સીટ ખાલી કરી અને મને રાજકોટ મોકલ્યો, અને તમે મને વધાવી લીધો, અને એ જે તમારા આશીર્વાદથી યાત્રા શરૂ થઈ, એ યાત્રા આજે ગુજરાત અને હવે દેશના વિકાસને નવી ઊંચાઈ. એટલી બધી ઘટનાઓના સાક્ષી. તો કે નરેન્દ્રભાઈ રાજીનામું આપીને જ્યારે સંસદ માટેનું ફોર્મ ભર્યું ને તો સ્પીકર તરીકે ફોર્મ લગભગ આપે સ્વીકાર્યું. કર્ણાટકમાં સરકાર બદલે ભાજપ સરકાર પહેલી વાર બની, ભલે ગઠબંધનની, તો એમાં પણ એમનો મુખ્ય ભૂમિકા રહી. હું વિનંતી કરીશ આદરણીય વજુબાપાને, ઉપસ્થિત રાષ્ટ્રપ્રેમી સૌ ભાઈઓ તથા બહેનો, સૌથી પહેલા તો એક સ્પષ્ટતા કરી લઉં. ભાઈ શ્રી પારેખભાઈએ મારું પરિચય આપ્યો અને વખાણ કર્યા, એવું કાંઈ નથી. દુનિયામાં જો પોતાની ઘરવાળી વખાણ કરે તો દુનિયામાં કોઈના વખાણની જરૂર નથી. અને હજી સુધી કોઈ બેને આવી ભૂલ કરી નથી. એ તમારા ભાઈ કેવા છે એ તો હું જ જાણું. મિત્રો, આનંદમાં રહેવું, મોજમાં રહેવું. આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે, મોજમાં રહેવું ભાઈ. દુનિયામાં ધનવાનમાં ધનવાન કોણ? જેની પાસે જાજા પૈસા છે, 4 બંગડીવાળી ગાડી છે, મોટા બંગલા છે, એ ધનવાન નથી. પણ ઓટલે બેહીને દાંત કાઢતો હોય કે 4 બેન ભેગા થઈ ઠઠ્ઠા મસ્કરી કરીને દાંત કાઢતા હોય, એ મોટામાં મોટા ધનવાન છે. કરોડો રૂપિયા દેતા આનંદ ન મળે. મિત્રો, આજે મનોજભાઈની સ્મૃતિની અંદર આપણે કાર્યક્રમનું આયોજન છે. આપણામાં માણસનો 16મો સંસ્કાર પૂરો થાય ને એટલે અગ્નિદાહ દે ને પછી કોઈ શોક રાખવાની આપણા ધર્મમાં ને આપણી સંસ્કૃતિમાં નથી. માણસ કેટલું જીવો એ મહત્વનું નથી, કેવું જીવો એ મહત્વનું છે. અને દરેક માણસના જીવનમાંથી સારી વસ્તુનું આપણે ગ્રહણ કરી અને સદગુણો છે ને એ આપણા જીવનમાં ઉતરે, એના માટે થઈને આપણે સતત વિચારશીલ રહેવું જોઈએ. ભગવાન રામને આપણે એટલા માટે માની છીએ.
મર્યાદા પુરુષોત્તમ કહી છે. એમનું જે જીવન હતું એ જીવનના એક એક પ્રસંગો લ્યો તો એક એક પ્રસંગમાંથી આપણને પ્રેરણા મળે. ભગવાન રામને જ્યારે 14 વર્ષનો વનવાસ આપ્યો ત્યારે આ અપાવનાર માતા કૈકેયી હતા. પરંતુ જ્યારે ભગવાન રામ વનવાસમાં જતા હતા ત્યારે એ કૌશલ્યા માતાને પગે લાગવા ન ગયા, પેલા કૈકેયી માતાને પગે લાગ્યા કે ભલે તમે મને આ રીતે વનવાસ આપ્યો છે પણ મારી માતા છે, એ માતાને હું નમસ્કાર કરું છું. એટલા માટે થઈને જ ભગવાન રામને બધા યાદ કરે છે. ગુણાહ પૂજ્યતે, ગુણોની પૂજા થાય છે આ દેશની અંદર. મિત્રો, લોકોએ સત્તા અને પદ ઘણા લોકો ભોગવે છે, પણ સત્તા ને પદને લોકો યાદ નથી કરતા, એની કુરબાની શું છે ને એને યાદ કરે છે. આજે આપણે જેનું સન્માન કર્યું ને એ બધા કાર સેવકો છે, અને કાર સેવકોએ 500 વર્ષથી જે હિન્દુ સમાજ ભગવાન રામનું મંદિર અહીંયા થવું જોઈએ એ લડતને સક્રિય બનાવી અડવાણીજીએ જે રથયાત્રા કાઢી હતી અને કાર સેવકો ગયા, એ કાર સેવકો ગયા ને અહીંયા એને કોઈ ફૂલાર પહેરાવી અને વધાવ્યા નહોતા. ત્યાં લાઠીચાર્જ થયા હતા, ટીયર ગેસના ટોટા ચોટ્યા હતા. એ બધાને પ્રતિબંધિત એરિયાની અંદર બેસાડી દેવામાં આવ્યા, કોઈને ઊભો ન થાય. આટલા સખત પેરા નીચે પણ બેઠા બેઠા પોતાના કુલા ઘસતા ઘસતા એ આગળ વધતા હતા અને મસ્જિદ તોડી અને ત્યાર પછી આ કાર સેવકો છે ને એના પરિશ્રમથી આજે રામ મંદિર ઊભું છે. હમ દિન 4 રહે ન રહે, માં તેરા વૈભવ અમર રહે. ભારતના ધર્મ, આપણા હિન્દુ ધર્મ માટે, ભારતીય સંસ્કૃતિ માટે થઈને જે પોતાનું જાન સમર્પિત કરવા માંગે છે એવા લોકોનું આજે સન્માન થાય છે. આવા તો અનેક લોકો હિન્દુસ્તાનમાં હતા કે ભગવાન રામના નામે શહીદ થયેલા. આ બધાના પ્રેરણા સ્ત્રોત હોય તો હું તો સ્પષ્ટ કહીશ કે આરએસએસ છે ને એ સંઘની શાખામાં જે લોકો ગયા છે ને એની પ્રેરણાથી અનેક કાર્યકર્તા ઉત્પન્ન થયા છે. આજે મનોજભાઈની જ વાત કરીશ. હું તો મનોજભાઈને બહુ નજીકથી ઓળખું છું. સંઘના સ્વયંસેવક છે એટલું જ નહીં, એ ભાજપના કાર્ય પણ હતા. અમારી સાથે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પણ એ ડિરેક્ટર હતા અને ધોરાજી બ્રાન્ચના એ પ્રેસિડેન્ટ પણ હતા, ચેરમેન પણ હતા. આ બધી રીતે વિચાર કરો, એક સંઘનો કાર્યવાહ હોય કે સ્વયંસેવક હોય ને એને ખૂબ જ મુસીબત પડે. પોતાની આર્થિક પરિસ્થિતિ સમૃદ્ધ કરવાને બદલે પોતાના જીવનનો વધુ સમય એ સંઘ પાછળ આપવો પડે, એ જનસંઘ પાછળ આપવો પડે, એ નાગરિક બેંક પાછળ આપવો પડે. એટલે ધંધા માટે સમય જ ન રહે. આંદોલન થઈ તો જેલમાં જવાનું, આંદોલન પહેલા આંદોલન કરવા માટે મીટિંગો કરવાની, મીટિંગો કર્યા પછી આંદોલન થાય, આંદોલનની અંદર ઘર્ષણ ઊભા થાય, એ ઘર્ષણનું નિવારણ કરવા માટે સમય આપવો પડે. બેંકના કર્મચારીના પ્રોબ્લેમ થાય એના માટે સમય આપવો પડે. લોન લેવાને 25 લાખની લોન જોતી હોય ને 15ની આપે એટલે પાછા નિરાશ થઈને જેમ ફાવે એમ બોલે, 5 જણાને લઈને આવે, વળી એને સમજાવવાના, બેંકની સદ્ધરતા ધ્યાનમાં રાખવાની અને લોન લેનારને સંતોષ આપવાનો. આ બધી વચ્ચે એને કામ કરવું પડે. મિત્રો, જવાબદારી લેવી એ અલગ વાત છે અને જવાબદારી નિભાવવીને એ બહુ અઘરી વાત છે.
અહીંયા જેટલા જેટલા સંઘના અધિકારીને બેઠા છે ને, એ આપણે એમ કહી કે આ બધા ખરેખર ભારત માતાના સપૂતો છે અને ભારત માતાની સેવા માટે થઈને મર મીટવા વાળા આનંદજી. મિત્રો, આપણા કમભાગ્યે, હું પોલિટિકલ વાત નહીં કરું, પણ આ દેશના ભાગલા એ ધર્મના આધારે થયા. જ્યાં મુસ્લિમ લોકો વધુ રહેતા હતા એ પાકિસ્તાનના ભાગમાં ગયો, જ્યાં હિન્દુ લોકો વધુ રહેતા હતા એ હિન્દુનો હરકત. અને આમ હોવા છતાં પણ આ સંગ્રહ લોકોએ કોઈ દિવસ એમ નથી કીધું કે મુસ્લિમ લોકો તમે વ્યા જાઓ, પારસી તમે વ્યા જાઓ, ક્રિશ્ચિયન તમે વ્યા જાઓ. કોઈને કાઢવાની વાત નથી કરી. પણ સંઘની અંદર એક જ વાત રહી છે કે તમારે હિન્દુસ્તાનમાં રહેવું હોય તો અમે તમને હિન્દુ ગણી છીએ. હિન્દુની વ્યાખ્યા આપ્યા, કીધું કે હિન્દુસ્તાનમાં રહે છે એ હિન્દુ, અમેરિકામાં રહે છે એ અમેરિકન, બ્રિટનમાં રહે છે એ બ્રિટિશિયન, જાપાનમાં રહે છે એ જાપાનીઝ. તો હિન્દુસ્તાનમાં રહેનારી હિન્દુ છે અને દરેક હિન્દુએ આ હિન્દુસ્તાન એ મારી માતૃભૂમિ છે અને માતૃભૂમિમાં રહેનાર તમામ લોકોના ઉત્કર્ષ માટે થઈને હું મારું જીવન સમર્પિત કરીશ, એવી ભાવનાથી રહેનાર લોકો, એને આપણે હિન્દુ કહેવા જોઈએ. પરંતુ આ વાત શાસનકર્તાઓ જે તે હતા ને એનો નહોતું. મતોની લાલચની અંદર જે પ્રમાણે સામસામા બજાવી અને એમ કીધું કે આ તો આરએસએસ વાળા એ હંમેશા તમારા વિરોધી છે એ કરીને, આ ભાજપ વાળાને વિરોધી ગણે એ કહેતો વાંધો નહીં, પણ આરએસએસ એ કોઈ રાજકીય સંસ્થા છે જ નહીં. 1948માં જ્યારે મહાત્મા ગાંધીજીનું ખૂન થયું ત્યારે એ ખૂન કરનાર એ હિન્દુ સભાનો એક માણસ હતો, હિન્દુત્વ વિચારધારા વાળો હતો, અને આરએસએસ પણ હિન્દુ વિચારધારા વાળા માણસ હતા. એટલે એને કીધું કે આ મહાત્મા ગાંધીજીનું ખૂન કરાવનાર આરએસએસ છે. કોઈ પણ જાતના કારણ વગર આખા હિન્દુસ્તાનમાંથી આરએસએસના તમામ શાસકોની ધરપકડ કરી અને એને જેલમાં ધકેલી દીધા. છતાં પણ પરમ પૂજ્ય ગુરુજી એ વખતે એક શબ્દ પણ રાજકીય ઉચ્ચાર એમને કર્યો નથી. મને ખબર છે કે આ મનોજભાઈ જ્યારે કટોકટી વખતે ઇન્દિરાબેન ગાંધીએ પોતાની ચૂંટણીમાં સરકારી અધિકારીનો ઉપયોગ કર્યો, રાજનારાયણ એમના હરીફ ઉમેદવારે કોર્ટમાં કેસ નોંધાવ્યો કે સરકારી અધિકારીનો ઉપયોગ કર્યો છે, એ સાબિત થયું. એને સરકારી અધિકારીનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે એ સાબિત થયો. એટલે અલ્હાબાદની હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે ઇન્દિરા ગાંધી છે એનું ઇલેક્શન રદ-બાતલ કરવામાં આવે. એટલે ઇન્દિરાબેન ગાંધી એ લોકસભાના સભ્ય ન રહી શકે એટલે એ વડાપ્રધાન ન થાય. વડાપ્રધાન ન થઈ શકે એટલે રાતોરાત કટોકટી જાહેર કરી, ઇમરજન્સી જાહેર કરી. હવે ભાઈ, તમે લોકસભાની અંદર ગેરરીતિ કરો, ઇમરજન્સી જાહેર કરો, એમાં આરએસએસ વાળાને પકડીને લઈ જાય, એમાં ભાજપ વાળાને પકડીને લઈ જાય, એમાં આચાર્ય કૃપલાણીને પકડીને લઈ જાય, વિરોધ પક્ષ વાળાને પકડીને લઈ જાય. આ લોકશાહીની હત્યા કરે. આજે હું તમને કહું, આ ધોરાજીમાં પૂછો કે ભાઈ ઇન્દિરાબેન આયરા એમાં મનોજભાઈ પારેખનો શું વાંક હતો? એને સાબરમતી જેલમાં લઈ આવ્યા, અમે બધા સાબરમતી જેલમાં ગયા, અમે શું કામ કર્યું? અમારા વિરોધી, અમારી ઘરવાળી હોય એને પૂછો ને કે મારો કઈ વાંક હતો તો કે ના, તમારો કઈ વાંક નહોતો. આ ખોટી રીતે લઈ ગયા છે. એકને પૂછો, આપણા દુશ્મનમાં દુશ્મન હોય એને પૂછો તો સાવ રીતે એ ખોટી રીતે લઈ ગયા કરી દી. છતાં પણ આ મનોજભાઈ છે ને, એ અમે તો ત્યાં સાબરમતી જેલમાં હતા, અમે બધા A ક્લાસ ને B ક્લાસ ત્યાં હતા.
એટલે બી ક્લાસની અંદર રીતે રહેવા છતાં પણ કોઈ દિવસ એને માફી માંગી નથી કે મને જેલમાંથી મુક્ત કરો. અમે હંમેશા એમ માનતા હતા કે કાંઈ વાંધો નહીં, આપણે હિન્દુના દીકરા છીએ. હિન્દુના દીકરાની અંદર જે પ્રમાણે ગીતામાં કહ્યું છે ને, નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, આપણે હંમેશા આત્માને પ્રાધાન્ય આપ્યું છે. આ શરીર છે ને એ તો નાશવંત છે, આત્મા અમર છે. આપણે જીવતા, આપણો આત્મા જીવતા રહેશું. આપણે ફરીથી હિન્દુસ્તાનમાં જન્મ લઈ અને આ આતતાઈ છે જે લોકશાહીનો નાશ કરે છે એને ધળમૂળમાંથી ઉખેડી નાખશું અને હવના કરમ હવ ભોગવે. અને આજે આપણે જે જોઈ રહ્યા છીએ કે મનોજભાઈને જેલમાં મોકલવાના આદેશ આપનાર વાળાની શું સ્થિતિ છે કોઈ? ત્યારે સ્વર્ગીય ઇન્દિરાબેન ગાંધી ગુજરી ગયા ને તેથી પાર્લામેન્ટની અંદર 403 લોકો પાર્લામેન્ટના ચૂંટાઈને આવ્યા હતા. એ 403 ને બદલે હવેની ચૂંટણીમાં ચાલી આવી હગે એમ નથી. આ મનોજભાઈ પારેખની, એના જેવા અનેક કાર્યકર્તાની જે આંતરડી કળકળે છે ને એની સામે ભગવાન જોવે છે. ખોટું કરનારને હંમેશા સજા મળે છે, સારું કરનારને ભગવાન પણ આગળ વધારે છે. મિત્રો, આજે મનોજભાઈની મને બરાબર ખ્યાલ છે. સંઘનો કોઈ પણ કાર્યક્રમ હોય તો મનોજભાઈ હંમેશા ધોરાજીના કાર્યકર્તાને, સ્વયંસેવકોને લઈ અને આગળ આવે. શાખાનો કાર્યક્રમ હોય તો સ્વયંસેવકોને લઈ આવે. ભાજપનો કાર્યકર્તા હોય તો એ ભાજપના કાર્યકર્તાને લઈ આવે. એ બેંકનો કાર્યક્રમ કરતા હોય તો બેંકના બધા ડિરેક્ટરોને લઈ આવે. 3 પ્રકારની જવાબદારી એક જ વ્યક્તિ સંભાળે અને નો કોઈ ધોરાજીમાંથી નો કોઈ એને આર્થિક જાજી મદદ મળે. મારા જેવો કોઈ કાર્યકર્તા આવે ને રાજકોટથી કે બાર ગામથી, હું જાઉં, કેશુભાઈ પટેલ આવે, ચિમનભાઈ શુક્લ આવે, તો આ જાય ક્યાં? જમવા તો કઈ લોજમાં જવાય નહીં, બધાય મનોજભાઈ ની. આજે પેલા તો ભાજપ પાસે કાર્યાલયનું ભાડું દેવા માટે થઈને પૈસા નહોતા. કાર્યકર્તાનું ઘર છે ને એ જ હતું. મને ખબર છે રાજકોટમાં યશવંતભાઈ ભટ્ટ અને કાંતિભાઈ ભટ્ટ છે ને, સંઘના કોઈ પણ પ્રચારક આવે તો જમવાનું ત્યાં હોય અને સુવાનું કાર્યાલયમાં. અને સુવા માટે કોઈ પાસે ખાટલો ન હોય, શેતરંજી હોય, ઓશીકું હોય અને ચાદર હોય. આની માટે સંઘ પરિવારના લોકો હોતા હતા. આજે જેને કષ્ટ ભોગવું છે પણ મનના મક્કમ આદમી હતા. એને એક જ વાત હતી, અમારા ઉપર ગમે એટલા દુઃખ પડે પણ અમે અમારું લીધેલું કામ મૂકવાના નથી. મનોજભાઈની અંદર પણ સંઘના સ્વયંસેવક તરીકે દ્રઢ મનોબળ હતું. અને જેનામાં દ્રઢ મનોબળ હોય ને એ જ હંમેશા આગળ વધી શકે. આજે કાર સેવકોની આપણે સન્માન કરી છે. આ બધા કાર સેવકો જે હતા ને તેથી બોલતા હતા કે સોગંદ રામ કી ખાતે હે મંદિર વહીં બનાએંગે. મંદિર બનાવવાના કૃતનિશ્ચય સાથે એ મરણિયા થઈ અને ત્યાં રીતે ગયા, અયોધ્યા ગયા. અયોધ્યાની અંદર સરયુ નદીમાંથી તરતા તરતા હમા કાંઠે જઈ અને એ પોલીસના લાઠીચાર્જ, એ ટીયર ગેસના ટોટા અને બંદૂકોની રમઝણ વચ્ચે જે મુલાયમ સિંઘે જે આતતાઈ કરી હતી એની અંદર એ ભોગ બન્યા, છતાં પણ ત્યાં રહી અને એમ કહ્યું કે આ જે મસ્જિદ છે એ રામ મંદિર ઉપર થયેલી છે અને એનો ખાત્મો કરી નાખ્યો. મિત્રો, આજે જીવનની અંદર માણસ પોતે પોતાના જીવનનું રક્ષણ કરવાને બદલે રાષ્ટ્રને સમર્પિત થવાની ભાવનાથી આગળ વધે છે ને એને જ લોકો યાદ કરે છે. એ કરી દે. મિત્રો, આજે આપણે, હું તો વિશેષ નહીં કહું પણ જે મનોજભાઈ છે એ મનોજભાઈએ ખરેખર ખૂબ જ કષ્ટમય જીવન જીવ્યું. મનોજભાઈ કોઈ એવા નહોતા
કે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. આજે જે મકાનમાં રહે છે ને એ જ મકાનમાં રહેતા હતા. બાપાનું મકાન હતું, આર્થિક રીતે સદ્ધર હતા. એ સદ્ધરતામાંથી મનોજભાઈએ પોતાનું સામાન્ય જિંદગી જીવી, કાર્યકર્તાને સાચવા અને પોતાના જે વિચારો હતા એ વિચારોને માણસ વળગી રહ્યા. આ સંઘે આપેલા સંસ્કાર છે. અહીં બેઠેલા જે તમામ લોકો છે એને ખબર છે, મોટા ભાગના લોકો અહીં સહન કરવા વાળા છે. અમે ભાજપના લોકો નીકળી તો આ વીડી હોય ને એ વીડીની દુકાને જાય, પછી વીડીની દુકાને વીડી પૂછે કે જમવાનું શું છે, અમે કઈ તો કરી લ્યો, કે કરી નહીં લ્યો, આવજો મારે ડેલે આવી જમવા, તરત જ કહી દઈએ, જે કઈ હોય એ જમાડી લે એ કરીને. મિત્રો આજે વિચાર કરો કે ભારતીય જનતા પક્ષ હોય કે સંઘ હોય કે કોઈ પણ સંઘની સંસ્થા હોય, એને હંમેશા સહન કરવાની વૃત્તિથી જ આગળ વધ્યા છે. અને આજે ખરેખર જેમ આપણી સંસ્કૃતિમાં કહ્યું છે ને કે કોઈ પણ સફળ માણસની પાછળ એમના પત્નીનો મહત્વનો ફાળો હોય છે, તો આ મનોજભાઈના મહત્વના સક્સેસ થવાના પાછળ પણ મનોજભાઈના સ્ત્રી સભ્યોનો યશસ્વી ફાળો છે. નહીતર તમને ખબર છે કે જો ઘરવાળી ફેણ ફૂલાવે ને તો ભલભલા ફણીધર હોય ને એ હરપોલિયા થઈને અંદર વ્યા જાય. પણ જો એ પણ લેડીઝ પણ સમજે કે ના, મારા ધણી જે કામ કરે છે ને એ રાષ્ટ્રનું કામ છે, પુણ્યનું કામ છે, અને એ કામની અંદર આપણે સંતોષ આપવો જોઈએ. આજે આપણી આ પરંપરા રહી છે. આપણી અંદર માણસ કેટલો ધનવાન છે એ નહીં, પણ દિલની દાતારી કેવી છે ને એના માથેથી એના ગુણ ગવાય છે. હું એક દાખલો આપીશ. એકવાર એક ગામની અંદર કોઈનું મૃત્યુ થાય છે, એટલે નાના નાના ગામડાનો 2-3 ગામનો રાજા પણ ત્યાં ગયો એના કાળની અંદર લૌકિકમાં. તો બપોરના સમયે બધા લોકો રોટલા ખવડાવવા એની આજુબાજુ વાળા લઈ જાય, પણ આ રાજાને કોણ કહે કે તમે મારી ઘરે રોટલો ખાવા આવજો? કોઈ નો લઈ ગયું. તો એ ગરીબ માણસ બિચારો હતો કે બાપુ આવો તમે મારી ઘરે કે. એટલે બાપુ કે ભલે બાપા તારી ઘરે કે એ કે આવો ને કે જે કઈ હશે એ કરી. ઘરમાં જોયું, ઘરવાળીને પૂછ્યું તો એક જ રોટલાનો લોટ હતો. એ રોટલાનો લોટ બાપુને ખવડાવ્યો. બાપુએ એને પૂછ્યું કે ભાઈ એ કેમ નો ખાધું? કે બાપુ આજે શનિવાર છે ને એટલે હું સાંજે એકટાણું કરું છું, હું સાંજે જમીશ કે. એટલે કે હારું કે. બાપુએ એની સ્થિતિ જોયું. બાપુએ એને કીધું કે ભાઈ તારે કેટલા દીકરા કે દીકરી છે? કે બાપુ મારે એક જ દીકરો છે કે. એટલે બાપુએ ગામના ચોરા માથે જઈને નક્કી કર્યું કે હું જાહેર કરું છું કે મારી દીકરી છે ને એ આના દીકરા વેરાએ હું એના લગ્ન કરાવીશ. બધાએ આશ્ચર્ય થઈ ગયા. કેમ કે આ દિલની પૈસા વાળો તો દુનિયામાં ઘણાય મળે, હાયડાલ થાય, પણ દિલની દાતારી વાળા છે ને એ ઓછા મળે છે. આ તો જેના મા બાપના સંસ્કાર હોય ને એના જ દિલમાં દાતારી આવે. શેરીમાં કૂતરું રખડતું હોય અને બેન ઘરમાંથી જઈને એકાદો રોટલાનો બટકો લઈ આવી અને જો એ કૂતરાને નાખે ને તો એના સંતાનો પણ દિલના દાતારી વાળા થાય, અને એ બેન બેઠા બેઠા ઘરમાંથી લાકડી લઈ અને કૂતરાને મારે ને તો એ જ લાકડીથી એના દીકરા એની માને હબાવી નાખે. વિચારો, સંસ્કાર હંમેશા બીજાના, આપણા વડીલોના ચારિત્રમાંથી આપણને મળે છે એ કરીને. અને આ જે ચારિત્રવાન છે એને હું કહીશ, હું મનોજભાઈના વખાણ નહીં કરું. હું મનોજભાઈને કહીશ તમે તો શાખાના શિક્ષક હતા, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, બધુંય માનો, પણ તમને સાથ સહકારે મળવો જોઈએ ને ઘરમાંથી. ઘરના લોકોનું મોટું યોગદાન હોય છે. અહીં બેઠેલા બધા બહેનોને પણ હું કહીશ કે ભાઈ તમારા પતિ હોય, તમારો ભાઈ હોય કે જે કઈ સારું કામ કરતો હોય એને પ્રોત્સાહન આપણે આપવું જોઈએ. અને જે વ્યક્તિ ધર્મના રક્ષણ માટે કામ કરતો હોય એને તો આપણે પહેલા પ્રોત્સાહન આપવું જોઈએ.
આપણી સંસ્કૃતિમાં કહ્યું છે કે ધર્મો રક્ષતી રક્ષિત. જે લોકો ધર્મનું રક્ષણ કરે છે એનું રક્ષણ ધર્મ કરે છે. આજે મનોજભાઈ જેવા અનેક કાર્યકર્તા અહીં બેઠેલા હયાત છે એ અને જે સ્વર્ગસ્થ થઈ ગયા છે એ અનેક કાર્યકર્તાઓએ પોતાના જીવનની અંદર ધંધા પાણી છોડી અને ભાજપનું કામ કર્યું છે, RSS નું કામ કર્યું છે, વિશ્વ હિન્દુ પરિષદનું કામ કર્યું છે, કિસાન સંઘનું કામ કર્યું છે, મજદૂર સંઘનું કામ કર્યું છે. જેના કામની અંદર કર્યા છે એવા લોકોના કારણે આજે આ હિન્દુસ્તાન બળવત્તર થયું છે. એ કરી મિત્રો, મનોજભાઈમાં જે સંસ્કાર હતા ને એ જ સંસ્કાર આજે નરેન્દ્રભાઈ મોદીમાં છે. એ કરીને એક જ વિચારધારાના છે. નરેન્દ્રભાઈને પદ અને હોદ્દો મળ્યો એટલે આપણે એને મોટા માની છીએ અને મનોજભાઈએ કોઈ પદ અને હોદ્દાની ખેવના કર્યા વગર એને મૂંગા મોઢે કામ કર્યું છે. એને કોઈ ઓછો ભોગ નથી આપ્યો. નરેન્દ્રભાઈ તો પરિણીત સ્થિતિમાં એ રહેતા જ નહોતા. એને તો કોઈ ઘરે ખીજાવાની વાત નહીં. આજે તો મનોજભાઈ આ વજુભાઈ જાય અને રીતે એ ખાય અને એને રીતસર શીરો બનાવ્યો હોય, લાપથી કઈ મીઠાશ બનાવી હોય અને પછી ઓલા વજુભાઈ એમ કે મને ડાયાબિટીસ હતું એટલે ખાલી શાક રોટલી ખાય. એટલે પછી ઘરવાળી કોને વજુભાઈને ખીજાવા ન જાય, એ ઘરવાળાને જ ખીજાય. તમે નકામા આવા શીરાની કરાવો છો, શાક રોટલી તો હું 2 મિનિટમાં કરી દઉં. આ થાય રીતે જેવા મહેમાન જાય એટલે ઘરમાં દખલ થાય, હશે એવું કાંઈ નહીં. મનોજભાઈની સહન શક્તિ હંમેશા હોય અને બહેનોને 2 વાર બોલી લે. એક વરાળ નીકળી જાય ને એકવાર કુકરની સીટી વાગી જાય પછી એ શાંત થઈ જાય. આવી રોજ સીટી વાગે રોજ શાંત થવાનું એ ભાજપના કાર્યકર્તા અને સંઘના કાર્યકર્તાના લોહીમાં જ પડેલું છે. પણ મિત્રો, સહન કરવું ને એ ખૂબ જ મોટી વસ્તુ છે. ગામ ગમે એટલી ગાળું દે એ સહન થાય, પણ ઘરના જરાક મોઢું કટાણું કરીને કે ને એની બળતરા હાંજ સુધી આપણને નો સમય કરી નહીં. મિત્રો, આવી પરિસ્થિતિની અંદર જે કામ કર્યું છે આજે તો જોઈને, આજે તો ગમે એટલું રીતે જોઈ મળે કરીને અમારે ગમે ત્યારે અમારે કઈક ભાજપની મીટિંગ હતી ને તો કાર્યાલય ભાડાનું કાર્યાલય હોય. એ ભાડા માટે થઈને અમે 10 જણા પાસેથી 10-15 રૂપિયા દઈ 150 રૂપિયા લઈ અને એનું ભાડું ચૂકવતા. ઘરના તો હતા જ નહીં. હવે તો બધા ઘરના મકાન થઈ ગયા છે ભાજપ વાળાના અંતે નહીં. પેલા તો બધાય જે દિવસે સંઘની પરિસ્થિતિમાં મને ખબર છે 1947-48 પછી અમારે એક જગ્યાએ સંઘના કાર્યકર્તા ભેગા થાય સાંજે 1948 પછી બધા 2 આનાની સિંગ મગાવે. 2 આનાની સિંગ તો ઘણી આવે પણ બધા બુકડા નો ભરે ને એટલે એ સિંગ છે ને રેતીના કાકરા હોય ને એના ભેગી ભેળવી દે. એટલે બધા વીણી એક સિંગ વીણીને ખાય. હવે આ પરિસ્થિતિમાં છતાં પણ ભેગા થવાનો આનંદ છે. એ કાકરાવાળી સિંગ ખાય અને જે માણસો કામ કરતા હતા એ આજે 5 સ્ટાર હોટલનું જમીને કામ નથી કરતા. મિત્રો, સંઘર્ષમાં જે આનંદ છે ને એ સુવિધામાં આનંદ નથી. અને આ સંઘર્ષમાંથી આ નિર્માણ થયેલા આ લોકો છે. એ કરીને મનોજભાઈ એમ નહીં કે પોતાની ગાડી લઈને એ રાજકોટ આવતા. એટલે બેંકના ડિરેક્ટરને આવવાના હોય ને તો એ બસમાં આવે, બસમાં જાય. અમારે પોતાને પણ અહીંયાથી આવવું હોય ને તો અમે એમ કહીએ કે ના, બેંકની ગાડી નથી માગવી, આ ધોરાજીને બસમાં ઉભા રહી, આ ગમે અહીંયા બસ ઊભી રાખી, ત્યાંથી હાલીને આવી કે રિક્ષાને આવી મનોજભાઈ પાસે થઈ અને પછી ગમે આ રીતે એ જાતા. એ કરીને આ સંઘર્ષમય પરિસ્થિતિની અંદર ભાજપનો અને સંઘનો કાર્યકર્તા એ ઘડાયેલો છે. પણ એનું ઘડતર છે ને એ સંસ્કારિતાથી સભર થયું છે. એનામાં કોઈ દિવસ અસંસ્કારની એક વાત નથી આવી. એનું વ્યવહાર અને વર્તન જોવો ને એટલે સંઘનો એક કાર્યકર્તા જાય, ગમે તે સ્ત્રી રસ્તા ઉપર જાય
તો મારી બેન છે, મારી મા છે, એવા ભાવથી જ એની સામે દ્રષ્ટિ હોય. કોઈ દિવસ એનામાં કુદ્રષ્ટિ આવે જ નહીં. વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પડાઈ જાણે રે, પર સ્ત્રી એ માત સમાન. આ માતૃભૂમિને થાય. આજે સંઘનો કોઈ પણ કાર્યકર્તા બીજાની ઘરે જાય, કોઈ દિવસ ફરિયાદ નથી આવી કે આ કાર્યકર્તાને એને દીકરી તરફ કે એના કોઈ ઓલા તરફ કોઈ ફરિયાદ થઈ હોય. મારો પરિવાર છે, મારી માતા છે, મારી દીકરી છે, મારી બેન છે, આ ભાવના, આ સંસ્કાર રીતે આપનાર આ સંઘ છે. એ કરીને મિત્રો, આ સંઘના સંસ્કારથી સફળ થયેલા મનોજભાઈ જે ક્ષેત્રની અંદર તમે કામે નાખો ને એ એમાં ઉગી નીકળે છે. એ સંઘમાંથી એ પ્રસ્થાપિત થયેલા કાર્યકર્તા તરીકે એ જનસંઘમાં આવ્યા, જનસંઘમાંથી ભાજપમાં આવ્યા, એ ભાજપમાં એટલું જ રીતે કામ કર્યું, નાગરિક વિંગમાં આવ્યા તો બેંકનું પણ એટલું કામ કર્યું. એને જે ક્ષેત્રની અંદર જે કામ આપો એ કામની અંદર હંમેશા સફળ અને યશસ્વી જ રહીએ. આજે જે જનસંઘનું કામ કરે છે ને, બે જનસંઘનું કામ કરેલું છે. મેં હમણાં આપણા પ્રચારકજીને મેં દાખલો આપ્યો હતો. મેં કીધું એક ઇલેક્શનમાં કોડીથળ, જેતપુરનું બાય ઇલેક્શન હતું, કોડીથળ એમાં આવતા હતા. અમે પોલિંગ એજન્ટ તરીકે ગયા, સાંજે 5 વાગે પહોંચ્યા. હમણાં ગામની અંદર જઈને તો ગામના મુખીએ કીધું કે આવડા જનસંખ્યા આવ્યા છે ને એને કોઈ પાણી ન પાતું, કઈ ચીજ વસ્તુ વેચાતી ન આપતા. અમે જઈને તો અમને કોઈ પાણી ન પાય. અમે જે છેવાડાના એરિયાની અંદર રહેતા ગરીબ વર્ગના લોકો પાસે જાય, અહીંયા પાણી ન પાય. અમે હોટલ વાળાને કઈ ચા આપો તો કે ના, ચા નથી, આપણે કે આટલા બધા તો પીવે છે, તો એ કે અમારા ગામના માણા માટે જ. સિંગ નો આપે, દાળિયા નો આપે, ગાંઠિયા નો આપે, પૈસા દેતા કોઈ પાણી ન આપે. અને ગામની નદીએ જઈને અમે વીલડો વાર્યો, વીલડો વારી અને 4 જણાએ અમે પાણી પીધું. પાણી પીને બેઠા ત્યારે ગામના 5-6 છોકરા આવી અને એની અંદર પેશાબ કર્યો અને પછી કે હવે આ પીજો આ પાણી, આ કરંટ વાળું પાણી છે. મિત્રો, આ પરિસ્થિતિની અંદર ભાજપના કાર્યકર્તાએ કામ કર્યું છે. એ કામના પરિણામે મનોજભાઈએ પણ પોતાની જિંદગીમાં આવા અનેક કષ્ટો કર્યા છે. આ કષ્ટ સહન કરનાર કાર્યકર્તાને આધારે આજે દિલ્હીની ગાદી ઉપર ભાજપનો કાર્યકર્તા બિરાજમાન છે. બીજાના માટે વડાપ્રધાન હોઈ શકે, પણ અહીં બેઠેલા ભાજપના કાર્યકર્તા માટે નરેન્દ્રભાઈ પણ એક કાર્યકર્તા છે. અને બધા રીતે કે નરેન્દ્રભાઈ એમ કે છે કે મારા માટે વજુભાઈ વાળાએ સીટ ખાલી કરી દીધી. હું સ્પષ્ટ કહું છું કે મેં નરેન્દ્રભાઈ માટે સીટ ખાલી કરી નથી. હું ભાજપનો કાર્યકર્તા છું. તેની ભાજપની આવશ્યકતા હતી, એ ભાજપના કાર્યકર્તા તરીકે મેં સીટ ખાલી કરી છે. મેં કોઈ બહુ મોટું કામ નથી કર્યું, હું અભિમાન નથી માનતો. ભાજપનો કાર્યકર્તા, આ મારી સીટ ક્યાં હતી? મને વારસામાં મળી હતી કે તું ધારાસભ્ય વારસદાર તરીકે તાજે? મને ભાજપના કાર્યકર્તાએ ચૂંટીને કર્યો. મારે બદલે તમે ઉભા રહ્યો, તમે થાય કરી. આજે યશસ્વીતા જે માણસ પ્રાપ્ત કરે છે ને, એ પણ હંમેશા સમાજ માટે થઈને તિરસ્કૃત, એટલે સમાજ માટે થઈને ત્યાગની ભાવનાથી આગળ વધેલો હોય કરી. અહીંયા સંઘના પ્રચારકો છે ને, હું વાત કરતો તો અમારા વકીલ સાહેબ હતા. વકીલ સાહેબને હું ત્યાં સાંજે અમે કાર્યાલયે ગયા હતા તો આવડું પડીકું ખોલીને વકીલ સાહેબ સિંગ થતા હતા. એટલે અમારા ભેગા અમારા કાર્યવાહ હતા ને હું હતો સુઈ શક. એને કીધું કે લ્યો કે સિંગ ખાવ કે, તો ઓલા તો કે ના મારે નથી ખાવી. મેં કીધું આ વાણિયા છે ને, એ અમારા લાલુભાઈ હતા. મેં કીધું આ વાણિયા કદાચ નહીં ખાતા, હું તો સિંગ ખાવા માંડ્યો. પછી મને બહાર નીકળીને કીધું, મને કે તું સ્વિંગ આમાં હું ખાતો હતો? કે અડધા ભાગની સિંગ તો તું ખાઈ ગયો, અડધા ભાગની વકીલ સાહેબે ખાધી. તો મેં કીધું એમાં શું છે? તો મને કે વકીલ સાહેબે તો હાંજે જઈમાં નથી, એને બદલે આ સિંગ ખાય અને આ એનું જમણવાર પૂરું કરે છે. આ સંઘના એક વખતના શ્રેષ્ઠ પ્રચારક, એ પોતાની જિંદગીની અંદર કેટલી સહન શક્તિ કરતા હશે. અને એ કાર્યાલયની અંદર અમારે ક્યાંય પલંગ નહોતા.
ક્યાંય અમારે રજાઈ નહોતી. એ શેતરંજી ઉપર તમામ લોકો સૂતા, એક ઓશીકું હોય, શેતરંજી હોય અને ઓઢવા માટે ચાદર હોય. આટલી સાદાઈથી જે માણસ ત્યાગ અને તપશ્ચર્યાથી આ દેશની અંદર કાર્યકર્તા નિર્માણ કર્યા છે, એ સંઘ પછી ભાજપે જ એ દિશાની અંદર કાર્યકર્તા નિર્માણ કર્યા, એના કારણે આજે સત્તા ઉપર ભાજપ બેઠો છે. એ કરી એના પાયાની અંદર આ બધા ત્યાગ અને બલિદાન દેવા વાળા લોકો છે. મિત્રો, યાદ કરો, ફક્ત સંઘ નહીં, ફક્ત ભાજપ નહીં, મનોજભાઈ હતા એ સંઘના પણ સંયોજક હતા, એટલો ત્યાગ આપવા વાળા હતા. એ ભાજપના પણ કાર્યકર્તા હતા, એટલો ત્યાગ આપવા વાળા હતા. એ નાગરિક બેંકના ડિરેક્ટર હતા, એટલે એટલા લોકો સાથે સંઘર્ષમય રહી અને એ માણસે પોતાનું જીવન વ્યતીત કરાવ્યું છે. મને ખબર છે કે મનોજભાઈનો સ્વભાવ કોઈ દી મસ્કરીકૃત હોય જ નહીં, અને અમે કોઈ દી ક્યાંય હખણા રહે જ નહીં. ગમે ત્યાં જઈને સ્મશાનમાં કોકની ત્યાં ગયા હોય ને તોય અમે સ્મશાનમાં દાંત કાઢતા હોય. એક જણામાં એકવાર અમે સ્મશાનમાં દાંત કાઢતા હતા, તો એના નાના ભાઈ ને મોટા ભાઈએ કીધું કે વજુભાઈને કેને ક્યાંય સ્મશાનમાં દાંત નો કાઢે. એટલે મેં કીધું, ઓલો ભાઈ કહેવાય, મેં કીધું તારા બાપા 95 વર્ષના હતા, એને તો રામધૂમ બોલાવી અને એને સ્મશાને લઈ આવાય, આ એમાં શું છે દાંત નો કાઢવા જેવું? એટલે મને કે નો કાઢો તો સારું. મેં કીધું કાઢશો તો શું કરશો? કીધું તારા બાપા અહીંયા હુતા હુતા બળે છે, ત્યાંથી હરકતું લાકડું લઈને અમને ડામ દેશે. કીધું તો એ મીંડો દાંત કાઢવા. તો એનો ભાઈ એની માથે કી જાળું કે તને ના પાડવા, અરે તું દાંત કાઢે કે પણ બોયલા એવો ને એટલે દાંત કાઢ્યા કે હું બોયલા, એટલે જે બોયલા હતા એ કીધું ને, તો એનો મોટો ભાઈ દાંત. એટલે મારું કહેવાનું શું, અમે જ્યાં જઈને જ્યાં હોય ને એ અમે કોર્પોરેટર હોય, મેયર હોય, બેંકમાં ચેરમેન હોય કે પછી 18 વખત બજેટ રજૂ કર્યું હોય, બધી વખતે દાંત જ કાઢવાના. અને જ્યાં અમારે રાજભવનમાં જે લોકો આવે ને એ એક માણસ એવો નહીં મળે કે વજુભાઈએ દાંત નો ખીડવા હોય. આનંદમાં રહેવું, મસ્તીમાં રહેવું, આપણે આપણું કામ કરવું. આ મનોજભાઈનો એવો હાસ્યવૃત્તિ વાળો કે કટાક્ષ વાળો કે કઈ વાત જ ન હોય. સીધી સાધું વર્ક વેલ્યુ વર્ક એન્ડ પ્લે વેલ્યુ પ્લે, કામ જ કરે રાખો એ કરીને. મિત્રો, આજે જેટલા વખાણ કરીને એ બધું છે અહીં બેઠેલા સંઘના લોકો અને ભાજપના લોકોને હું એટલું જ કહીશ કે સમાજ આપણી પાસેથી એ જ અપેક્ષા રાખે છે કે તમે સંઘના સ્વયંસેવક છો તો તમે તમારું ચારિત્ર જાળવી રાખો. તમે ભાજપના કાર્યકર્તા છો એટલે જે આશાથી તમને મત મળ્યા છે એ તમારું કેરેક્ટર તમે જાળવી રાખો. ભાજપનો કાર્યકર્તા પણ જો ભ્રષ્ટાચારી થશે ને તો આજ નહીં પણ કાલ એ જેવી અત્યારે વિપક્ષની સ્થિતિ છે ને એવી થતી છે. ભગવાન આપણને સારા દિવસો આપે છે, પણ સારા દિવસો સાચવવાની જવાબદારી આપણી છે. આપણું ચારિત્ર હોય તો જ આપણે સારા દિવસો જાળવી શકી કરીને. અને આજે સત્તા ઉપર બેઠેલા લોકો છે ને એ ઘણીવાર વિચલિત થઈ જાય છે. એના કારણે નીચેના કાર્યકર્તા ઘણા છે અફસોસ કરે છે, જો ઓલો કેટલા બધા રૂપિયા ખાય છે ને આપણને તો કાંઈ મળતું નથી. અફસોસ કરવાની જરૂર નથી. જે પાપમાં જાય છે એને પાર્ટીઓ ઓળખે છે, આજની ને કાલ એને ઘર ભેગા કરી દેવાના છે. અને એવા અનેક લોકોને કરી દીધા છે અને ભવિષ્યમાં નિર્માણ થશે એની પણ એ જ દશા થવાની છે. પ્રમાણિકતા, નિષ્ઠાથી, રાષ્ટ્રપ્રેમથી આપણે આપણા રાષ્ટ્રને સમર્પિત થવાની ભાવનાથી આપણા દેશમાં રહેતા તમામ ભાઈઓ બહેનોના ઉત્કર્ષ માટે આપણે કામ કરીએ. જે કામ મનોજભાઈની વિચારધારાએ, સંઘની વિચારધારા મનોજભાઈએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી હતી, ભાજપની વિચારધારાને ચરિતાર્થ કરી હતી. સહકારી બેંક તરીકે એક સહકારીના ભાવનાથી એ જીવન જીવી જાણ્યા. એવું જીવન આપણે સૌ જીવી જાણીએ એવી પ્રાર્થના સાથે હું મનોજભાઈને મારી
શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, મારી પુષ્પાંજલિ અર્પણ કરું છું અને એના સદગુણો આપણા સૌના જીવનમાં ચરિતાર્થ થાય એ ભાવના સાથે હું મારી વાત પૂર્ણ કરું છું. આભાર. ભારત માતા કી જોરદાર જય બોલાવાના. આટલા કાર સેવકો ધોરાજીમાંથી ગયા હોય અને હવાઈ ગયેલા ફટાકડાની જેમ જય બોલવી. અરે જેની અવાજમાં બુલંદી ન હોય ને એના કાળજામાં કોઈની બુલંદી ન આવે. મરદના તો આકલ પડકારા હોય. જોરદાર બોલશો ને તો બોલાવું. પાકો. ભારત માતા કી બસ આવું ને આવું જોર રાષ્ટ્રનું કામ કરવામાં રાખજો. આભાર. નમસ્કાર આદરણીય મંચ, સૌપ્રથમ તો મને એવું કહેવામાં આવ્યું હતું આભાર વિધિ પહેલા કે ભાઈ વજુભાઈ વાળાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આવ્યા એટલે આપણે એમનો આભાર માનવો જોઈએ. પણ આટલું સાંભળ્યા પછી અને આપણની તંદુરસ્તી પણ સારી કરી એ પછી આપણે મારાથી એમ ન કહી શકાય કે એમની નાદુરસ્ત તબિયત પછી પણ એ આજે આવ્યા છે એટલે આભાર. પરંતુ આપણા એક નાનકડાક આમંત્રણને માન આપી બહુ જ એક જ વાર કહેવા અને આવી ગયા. એટલે જે વજુભાઈ વાળા સાહેબ કે જે કર્ણાટક રાજ્યના પૂર્વ ગવર્નર, પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, એમનો આ તકે આપણને હળવી શૈલીમાં બહુ બધી સરસ વાત કીધી. હસતા હસતા આપણને કાર્યકર્તા કેવા હોવા જોઈએ, આપણે ભારત માતાનું જે આપણું સ્વપ્ન છે જે બનાવવું છે તો એ માટે આપણે કેવું વર્તન હોવું જોઈએ બહુ સરસ આપણને સમજાવ્યું છે હસતા હળવી શૈલીમાં. એ માટે ખૂબ જ એમનો આભાર માનીએ છીએ. સાથે સાથે મહેશભાઈ જીવાણી માટે હું એવું કહી શકું કે પ્રવાસ ને પ્રવાસ જ એમને હોય, કાં સમન્વય બેઠકો હોય, કાં વર્ગ હોય, કારણ કે હું એમને જ્યારે ફોન કરું ત્યારે એટલા બધા વ્યસ્ત હોય તો એમને પણ આપણને આ તકે હાજર રહ્યા. મહેશભાઈ જીવાણી એટલે આપણા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત પ્રચારકની અત્યારે જવાબદારી નિભાવે છે, એ પણ હાજર રહ્યા. એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સંપર્ક પ્રમુખ જીતુભાઈ ભીંડી, જે અમારા વડીલ સમાન જ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે અત્યારે ઘણા બધા હાજર રહ્યા છે, જેમ કે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી વાઘ સાહેબ તથા એડિશનલ સિવિલ જજ ગામિત મેડમ, ઉપલેટા ભારત વિકાસ પરિષદ જેતપુર, ત્યારબાદ જૂનાગઢથી પધારેલા ઘણા બધા મહેમાનો. થોડુંક મારે આજે વાંચવું પડશે કારણ કે મને હમણાં જ આભાર વિધિનો ભાર આજે આવ્યો છે એટલે. અને ખાસ તો આ જે કાર્યક્રમ છે એ જેમના વગર શક્ય જ નહોતો એવું આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ અને ભારત વિકાસ પરિષદ એ બંનેના કારોબારી સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ, એમનો પણ આ તકે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાજકોટથી લીગલ સેલનાથી પધારેલ રક્ષિતભાઈ કલોલા, ત્યારબાદ તેજસભાઈ ભટ્ટી, આબિદભાઈ શોષણ, કમલેશભાઈ ડોડિયા, પરેશભાઈ લીલા, દિનેશભાઈ વારોતરિયા, એ દરેકનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધોરાજીના સ્નેહીજનો, સૌથી વધારે તો કોઈ પણ કાર્યક્રમ હોય ને તો એમાં સૌથી વધારે વક્તા તો સારા જોઈએ જ, પણ શ્રોતાઓની પણ એટલી જ જરૂરિયાત છે. કારણ કે જે એમને હાસ્ય શૈલીમાં કીધું તો હસવાવાળા પણ આપણે લોકો જોઈએ. એટલે એક કોઈને આપણે પર્સનલી ઇન્વિટેશન આપેલું હોતું નથી, ફક્ત ડિજિટલ માધ્યમથી વોટ્સઅપ દ્વારા તમને બધાને આપણે નિમંત્રણ આપીએ છીએ. આટલી મોટી સંખ્યામાં લગભગ 5 વર્ષથી આપણે કરીએ છીએ. દરેક વખતે અલગ વક્તા, અલગ વિષય, જેમાં આપણે બધા નવું શીખીએ છીએ, નવું જાણીએ છીએ. તો એ જે સ્નેહીજનો ખાલી એક નાનકડા વોટ્સઅપ મેસેજથી આવી જાઓ છો, એ દરેક ધોરાજીના સ્નેહીજનોનો ખૂબ ખૂબ આભાર. કારણ કે અહીંયા જે કોઈ બેઠા છે એ બધા જ નામાંકિત લોકો છે, એક એકના નામ લેવા શક્ય નથી, એટલે દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર છે. પત્રકાર મુરબ્બીશ્રીઓ અને ખાસ તો આદર્શ એજ્યુકેશનની ટેકનિકલ ટીમ કે જે લાઇટ, સાઉન્ડ, ત્યારબાદ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, એ દરેકનો પણ આપણે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે કાર્યક્રમનો આ એક તબક્કો જે વક્તવ્ય હતું એ રાષ્ટ્રગીત બાદ પૂર્ણ થશે.
ત્યારબાદનો બીજો તબક્કો, કારણ કે કાર્યક્રમની મજા છે ને ફક્ત વક્તવ્ય નથી હોતી, સાથે સાથે સારું ભોજન, સારું અલ્પાહાર દરેક હોય છે. એટલે બીજો તબક્કો એટલે અલ્પાહારની પણ પાછળ વ્યવસ્થા છે, એ પણ અનલિમિટેડ છે. તો એમાં અલ્પાહાર માટે જે આપણા જગદીશભાઈ નિર્મલ કેટરસ વાળા જગાભાઈ અને સંદીપભાઈ જય ગિરનારી જે વ્યવસ્થા સંભાળી રહ્યા છે, એ લોકોનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. અને બધા સ્નેહીજનોને ખાસ વિનંતી કે અલ્પાહાર લઈને જ જવું. અને આ કાર્યક્રમનો પહેલો તબક્કો રાષ્ટ્રગીત બાદ આપણે પૂરો થશે અને ત્યારબાદ બીજો તબક્કો એટલે અલ્પાહાર લઈને આપણે બધા છૂટા પડીશું. અસ્તુ. ભારત માતા કી જય.